આરામનું કે પૂનમ મહિનાની વિધિ સદંતર આપણા ગોમ માટે બંધ બીજાની આપણે વાત કરતા આપણે આપણા ગોમની વાત નવ બંધારણની વાત પણ આમાં કોઈ પણ પાલન નહીં કરે તો જે પણ કમિટી અહીંયાથી નિમાશે એ એના ઉપર કાયદેસરની કાર્યવાહી આપણો સમાજ જે નક્કી કરે કાર્યવાહી હવે આ ખાસ વિનંતી છે કે દરેક કોમમાંથી હવે સમાજે તમારી સમક્ષ એક વિનંતી મૂકી છે કે ભાઈ દરેક કોમની અંદર બંધારણ સમીક્ષા માટે કમિટી બનાવવાની એમાં ધારો કે 30 જણાની બનતી હોય તો 15 વડીલો લેવા અને 15 યુવાનો લેવા આ મારું સૂચન છે કારણ કે ઘંટીઓ વગર કોઈ હેઠું નહીં અમે ઘણા બધા પ્રયત્નો કર્યા કોઈ ક્યાંય હેઠું નહીં બે એટલે 50% આપણે વડીલો રાખીએ 50% યુવાનો રાખીએ બરોબર અને દરેક વાહના મોટો વાહ હોય તો 3-4 લ્યો નાનો વાહ હોય તો 1-2 લ્યો પણ દરેક વાહ નો સમાવેશ થાય એ રીતે આપણે બધા કમિટી બનાવવાની રહેશે દરેક તાલુકા કક્ષાએ બંધારણ અમલ માટે સંકલન સમિતિ ફરજિયાત બનાવી આ તો તાલુકા સમાજ વ્યસન મુક્ત બને અને શિક્ષણ યુક્ત બને તેમજ જન સુધી જાગૃતિ આવે તેવા સતત પ્રયત્નો સંકલન સમિતિ એ કરવાના રહેશે એટલે આ જે પણ સંકલન સમિતિ બને એની હું તો કોઈ એક તારીખ જ નથી કરીને આપણે પૂનમના દાડે ફરવાની જગ્યાએ ભેગું થાવ કે ગમે તે એક પૂનમના દાડે જે પણ આપણે પૂનમ ઉજવતા હોય ધારો કે એક દિવસ આ જોગણી માતાએ રાખો તો એક દિવસ મહાકાળી માતાએ રાખો એક દિવસ પછી જોગણી માતાએ રાખો તો જેથી કરીને તમારા વિચારો અરસપરસ કોઈના કોઈ મગજમાં નવો વિચાર આવ્યો હોય કોઈ અલગ વસ્તુ આવી હોય તો એકબીજા સાથે આપણે અરસપરસ કરી શકાય હવે આખે આખું સમાજનું બંધારણ મેં અહીંયા વાંચી સંભળાયું છે તમે બધાએ જોગણી માતાની સોગંદાનું લો બોલો સાક્ષી ના બંધા જોગણી માતાની સોગંદાની કહું છું કે આપણા ગામમાં બંધારણનું કોઈ પણ સંજોગોમાં તૂટવું ન જોઈએ એ બોલો જોગણી માતાની જય કોઈનો હાથ ઊંચો ના આવે બધા ઊંચા રાખો બોલો સદા આજના આમંત્રણમાં આટોંબિયાવાસ પંચાયતના સરપંચ આબોરવાસ પંચાયતના સરપંચ એમણે સમાજના બંધારણના હિત માટે વિચારી અને આપણે બધે ભેગા કર્યા એ બદલ એમનો બેનરનો ખૂબ ખૂબ આભાર કારણ કે મને બી ખબર નથી મને કાલ વધુ ખબર કોઈ વિચાર હોય તો કહો તમને